ખેડૂત મિત્રો, અમુક જગ્યાએ મને સમજાતું નથી કે જે દસ્તાવેજમાં લખવાની જરૂરિયાત ન હોય આવી વસ્તુ શા માટે માણસો લખે છે. સ્વાભાવિક છે કે એડવોકેટે લખેલું છે, કદાચ પાર્ટીએ કીધું એને લખ્યું હોય કે એડવોકેટે પોતાની મેળે લખેલું હોય, પરંતુ ન લખવાની વસ્તુ લખી એટલે શંકાના દાયરામાં આપણે આવી જતા હોઈએ છીએ. આવા કિસ્સાઓ મને લોટ ઓફ ધ્યાનમાં આવતા હોય છે. આવો જ એક કિસ્સો જે છે એ આપણે સાંભળીએ. બોલો ખેડૂત મિત્ર, શું તકલીફ છે? આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. બોલો, વાત કરવી છે કે નથી કરવી? હેલો. હા બોલો. કોણ બોલો? બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ એટલે બોલો. જય માતાજી સાહેબ, હું હવે મજૂર માણસ છું. વાત આગળ હલાવ. મજૂર છો, ગરીબ છો એટલે તો ફોન કર્યો જ મેં તને, નહીતર કઈ ડાયરેક્ટ મને ફોન કરે, નંબર મેં બ્લોકમાં નાખ્યો, પાછો ખુલ્લો થોડો કરું. ના ના સાહેબ, હવે બીજી વાર ભૂલ નહીં કરતો, નકર ક્યારેય જિંદગીમાં જવાબ નહીં આપું. આગળ વધ. હું એમ કહેવા માંગુ છું સાહેબ કે મારા પપ્પાને 6 ભાઈઓથી જમીન રાખી હતી. એમાં વર્ષો પહેલા 27 વર્ષ પહેલા લગભગ મોટા ભાઈઓ એવું કહેતા હતા કે આપણે બધા નામ ચડાવશું તો કે પૈસા બહુ ભરવાના થશે, એમ કરીને કે આપણે 2 નામ ચડાવીએ કે. તો એમ કરીને એ વખતે 2 નામ ચડાયા હતા. હવે અત્યારે અમને ધક્કા ખવડાય જ કરે છે. 2 વખત મારી જોડે લોટરી કરાવી કે 5 વર્ષ પછી કરાવી, 2 વર્ષ પછી નોટરી પડ્યું છે, એ નોટરી છે. હા છે સાહેબ. હા તો એના આધારે દાવો દાખલ કરો, હક ચડાવવાનો. નોટરીમાં લખ્યું હોય તો. હા છે, લખેલું છે સાહેબ. હા તો એના આધારે પ્રાંતમાં અપીલ દાખલ કરો. કઈ થવા પાત્ર નથી, પણ છતાંય ચાન્સ લેવાય, નહીતર પછી સિવિલ કોર્ટમાં જવું પડે. અને સાહેબ બીજી વાત કે અમુક જે 2 નામ છે એમાં એક નામ વાળો તો આપણા પક્ષનો છે સાહેબ. હા તો બહુ સારું. એક નામ વાળો આપણા પક્ષનો હોય તો બહુ સરસ. પ્રાંતમાં કેસ દાખલ કરો. પછી સાંભળો, તમે નામ તો ચડાવશો, 7 નંબરમાં ક્યાંય તમારું નામ છે? ના સાહેબ નથી. તો નો ચડે. તો કાંઈ કરતાય નહીં, પૈસા નહીં બગાડતા. 7 નંબરમાં તો પેલા નામ હોવું જોઈએ. બાપુજીએ જમીન ખરીદી હતી કે ભાઈઓએ ખરીદી હતી? બાપુજી ભાગમાં કરતા હતા અને 6 ભાઈઓ. દસ્તાવેજ કોના નામનો હતો? 2 ભાઈઓના નામનો છે. તો હવે બીજા ભાઈઓના નામ નો ચડે. એના નામ ક્યાંક 7 નંબરમાં હોવા જોઈએ. તમારા બાપુજીનું નામ ક્યાંય 7 નંબરમાં છે? ના. તમારું નામ ક્યાંય 7 નંબરમાં છે? ના. તો ધબોય નમઃ, કાંઈ ના થાય. ખોટા પૈસા બગાડતા નહીં કેસ કબડા કરીને. તમારું નામ 7 નંબરમાં હોવું જ જોઈએ જ્યારે હક મેળવવા જાવ છો ત્યારે. વારસાઈથી જ ખાતેદારી મળે છે. ખાતેદારી અન્ય કોઈ રીતે મળતી નથી. ભઈલા મારી વાત સમજ ને યાર. તને કાયદા કી બીજી કાંઈ ન ખબર પડે તો કાંઈ નહીં, નહીતર પછી એડવોકેટ પાસે જઈશ તો એ તો લઈ લેશે, ઘાયલ દાવો દાખલ કરી દઈએ એમ. મારી વાત ફરીને સમજો. જે દી લેવાતી હતી ને તે દી આવી ગઈ હતી 27 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા. તે દી ખેડૂત પુત્ર તરીકે, ખેડૂત પત્ની તરીકે અને ખેડૂત પુત્રી તરીકે જમીન ખરીદી શકાતી હતી. આજે એવું થઈ શકતું નથી. એટલે હવે તમારા બીજા ભાઈઓ તમે હક આપવા માંગતા હોય ને, એને અંડા ગંડા કહેવાય. એવું તો કોક કરીને અત્યારે કોકને ખેડૂત ખાતેદાર બનાવી દે, જેન્યુન કેસ હોય તોય. એટલે તમારા કેસમાં કશું થઈ શકશે નહીં, કશું કરતા નહીં. ખેડૂત મિત્રો, એક વસ્તુ બરાબર સમજો. ખાતેદારી જે છે એ વારસાગત જ મળે છે. જે અગાઉ ખેડૂત પુત્ર તરીકે, ખેડૂત પત્ની તરીકે કે ખેડૂત પુત્રી તરીકે, એટલે કે એના પિતા કે પતિ ખેડૂત ખાતેદાર હોય તો જમીન ખરીદી શકાતી હતી. પરંતુ 2006 પછી તલાટી મેન્યુઅલ 2006, મામલતદાર મેન્યુઅલ 2007 અને પ્રાંત મેન્યુઅલ આવ્યા ત્યાર પછી સ્પષ્ટ જોગવાઈઓ છે કે હવે આવી પ્રક્રિયાથી થતા નથી. એના પછી ઘણા બધા મારા ધ્યાનમાં છે કે ખેડૂત પુત્રી તરીકે 2014માં એમાં કાલાવાડની અંદર જમીન ખરીદાયેલી છે, એની ખાતેદારી તૂટે. એટલે આ બરાબર ધ્યાનમાં રાખજો કે આવી રીતે કયું થયું હોય અને હવે એવા કેસ માનો કે રીઓપન કોઈ કરે તો એને ખાતેદારી મળે નહીં, ભલે જેન્યુન હોય તો પણ. ખાતેદારી માટેનો આ પ્રશ્ન વ્યવસ્થિત સમજજો, નહીતર ઊંડા ખાડામાં ઉતરી જશો. આ ભાઈને જેમ કોઈ કીધું કે હાલ કરી નાખીએ કેસ, એમ આવા ખર્ચના ખાડામાં ન ઉતરો. એટલે તો આ બધા માર્ગદર્શન આપું છું. ખેડૂતોને સમજાતું નથી એટલે સામે દલીલ કરે છે કે ભાઈ બીજા 2 ભાઈઓના નામ કેવી રીતે ચડી ગયા. તળી ગયા તેથી કાયદાકી જે વસ્તુ હતી તે થતી હતી, આજે હવે ન થાય.